ડાંગ જિલ્લામાં વિકાસ નહીં, ખુલ્લેઆમ ભ્રષ્ટાચારનો તાંડવ. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી SBM યોજના સામે ગંભીર આરોપ. ડાંગ જિલ્લાના આવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા લહાનચયુ ગામે SBM યોજના હેઠળ 2024-25માં શિવરામ ભુવેના હેડપંપ પાસે શોપ પીટ બનાવવાના કામ માટે રૂપિયા 18,600 ખર્ચ બતાવવામાં આવ્યો છે, પરંતુ હકીકતમાં સ્થળ પર જઈ નિરીક્ષણ કરતા 5,000 રૂપિયા જેટલું પણ કામ દેખાતું નથી. આ સ્પષ્ટ રીતે સરકારી નાણાંની ખુલ્લી લૂંટ અને ભ્રષ્ટાચારનું જીવતું ઉદાહરણ છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વિકાસના નામે નાણાં ઉપાડી લેવાય છે, પરંતુ જમીન પર કોઈ કામ થતું નથી. આવા ભ્રષ્ટાચારથી સરકારી યોજનાઓની વિશ્વસનીયતા ખોરવાઈ રહી છે અને ગ્રામજનોને મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. ડાંગ જિલ્લામાં આવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વારંવાર આવા ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, છતાં જવાબદાર અધિકારીઓ આંખ મીચીને બેઠા છે. આ પ્રકારનું ભ્રષ્ટાચાર ડાંગ જિલ્લાના વિકાસમાં મોટું અવરોધ બની રહ્યું છે. આ મામલે તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવે છે. જો સમયસર પગલાં નહીં લેવાય તો જનતા આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચેતવણી આપવામાં આવે છે. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ.